ગુજરાતીમાં જ વાત કરીએ. સરસ. હું ગુજ્જુ છું ને ગુજરાતનો ચૂંટણી છું. આમંત્રણ યાત્રાનું આયોજન આજે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવ્યું છે અને તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 1:50 અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ક્ષત્રિયો દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એની જે વ્યવસ્થાપક તરીકે ક્ષત્રિય કરણી સેનાએ જિમ્મેવારી લીધી છે. ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે આ આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો, લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રાણીની અસ્મિતા ઉપર પ્રહાર કરવામાં આવ્યો. એ પછી જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા આ પાઘડી જે છે, અમારું સન્માન સ્વાભિમાન છે, એના ઉપર પ્રહાર કરવામાં આવ્યો. અને તાજેતરમાં જ આ ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે હું પોતે મારી કંપનીનું લાયસન્સ રદ કરી એક હજુ પ્રહાર કરવામાં આવ્યો. એટલે ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની એકતા થાય એ ચલાવી લેવું નથી, એ આપણને સૌને દેખાઈ રહ્યું છે. એટલે આ જે યાત્રા છે એના માધ્યમથી અમે ક્ષત્રિય સમાજને જાગૃત કરવા આવ્યા છીએ કે જે ગુજરાત સરકાર છે, ગુજરાત સરકાર લગાતાર તમારા ઉપર પ્રહારો કરતી આવી છે, તમારા ભાગલાઓ કરતી આવી છે અને આ ગુજરાતની આખા દેશ પર રાજ કરતી આવી છે. એકતાની આવશ્યકતા છે. જે ભાગલાઓ છે દૂર કરવાના છે, એ ભાગલાઓ દૂર કરવા માટે અમે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કર્યું છે. એ આયોજનમાં ગરાસદારથી લઈ અને ક્ષત્રિય ઠાકોર સમાજ તમામને અમે એક મંચ ઉપર બેસાડવા જઈ રહ્યા છીએ, રોટી વ્યવહાર કરવા જઈ રહ્યા છે. એ રોકવા માટે આ મારી કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. એટલે આ તમામે તમામ વિષયોને લઈને અમે આયોજન કરી રહ્યા છીએ અને 8 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 11 નિરાધાર ક્ષત્રિય દીકરી બાઓના લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ઉદ્દેશ્ય લઈને આજે હું યાત્રા ઉપર છું અને આ જે યાત્રા છે એના માધ્યમથી તમામ ક્ષત્રિયોને અમે જાગૃત કરવા આવ્યા છીએ કે તમે એક છો. 31% તમે ગુજરાત સરકારના ચોપડે બોલો છો, તો તમે 31% બોલતા હો તો તમારી શક્તિ સૌથી વધારે હોય. જો એકતા થઈ જાય, સંગઠિત થઈ જઈએ તો આ ગુજરાતમાં જનતાની સેવાનું જે લાભ છે એ લાભ ક્ષત્રિય સમાજ લઈ શકે છે. એ ઉદ્દેશ્ય લઈને આજે અમે લોરેન્સ મિસનાઈના માટે જે એન્કાઉન્ટરની જાહેરાત કરી છે, શું કહેશો? ભાઈ, લોરેન્સ જે છે, લોરેન્સ ગેંગ ચલાવે છે અને લોરેન્સ ગેંગે અમારા મુખિયાની હત્યા કરી છે. એટલે અમારો મુખ્યો લીધો છે તો અમે સામે ગેંગનો મુખ્યો લેવા માટે આ ઘોષણા કરી છે. ભાઈ, લોરેન્સ અત્યારે જેલમાં છે, તો જેલમાં તો એન્કાઉન્ટર એકમાત્ર વિકલ્પ, કાં તો કેદીઓને ઠોકે. એ મેં ઘોષણા કરી છે ને એના ઉપર કાયમ છું, એના ઉપર હું કાયમ છું ને રહેવાનો છું. કારણ કે અમારા સમાજની અનમોલ રત્ન, અમારી સમાજની ધરોહરની હત્યા આ લોકોએ કરી છે. તો જેટલા પણ દોષીઓ છે એ તમામ દોષીઓની એન્કાઉન્ટરની અમે માંગ એ વખતે પણ કરી હતી, આજે પણ છે ને આગળ પણ અમારી આ જ માંગ રહેવાની છે. અને આ સીધી વાત છે કે આ જે લોરેન્સ નામનો એક આતંકવાદી છે એ આખા દેશને ભયભીત કરીને રાખ્યું છે. એ દરરોજ કોઈને ધમકીઓ આપતો રહે છે અને રંગદારી વસૂલે છે. તમે વિચારો, હત્યાઓને અંજામ આપે છે ગેંગ આ લોરેન્સ બિશ્નોઈ. તો સાહેબ, એવા લોકોને જે હત્યાઓને અંજામ આપતો હોય, જે રંગદારી વસૂલે અને જે ડ્રગ્સનો વ્યાપાર કરતો હોય, આજે ગુજરાતની જેલમાં શા માટે છે? કારણ કે 200 કરોડ રૂપિયાની ડ્રગ્સ ડીલમાં એનું નામ છે સાહેબ. તો આવા વ્યક્તિને આપણે આ દેશમાં જીવવાનો અધિકાર ના અપાય. અને આ લોકો કાનૂનની ભાષા નથી સમજતા, એમને સંવિધાનની ભાષા સમજણ નથી પડતી. તો એવા લોકોને તો તમારે એન્કાઉન્ટર જ કરવા પડે, તો ઠોકવા પડે. જેમ કાશ્મીર અમે શાંત કર્યું ને સાહેબ, કાશ્મીરમાં આતંકવાદીઓ હતા, આજે કાશ્મીર સુરક્ષિત છે કારણ કે અમે લોકોએ ત્યાં આતંકવાદીઓ ઠાર માર્યા. તો આ એક આતંકવાદી છે, આની ગેંગ એક આતંકવાદીનો સિન્ડિકેટ ચલાવે છે. તો એનું એક જ વિકલ્પ કે એનું એન્કાઉન્ટર કરવામાં આવે, આખી ગેંગનો ખાતમો કરવામાં આવે ને દેશની જનતાને ભયમુક્ત કરવામાં આવે. અમે જે ઘોષણા કરી છે એ ઘોષણા પર અમે બિલકુલ કાયમ છીએ અને જે પુરસ્કાર રાશિ અમે આપીશું એ તો આપીશું જ. એટલે લોકો એ બધું ના વિચારે કે પૈસા ક્યાંથી આવશે, શું આવશે. બહુ પૈસા છે મારા સમાજ પાસે અને મારા પાસે. તમે તો આ કામ કરો અને તમને પુરસ્કાર રાશિ અમે પ્રદાન 1,00,000% કરીશું. તમને ધમકી મળી છે વચ્ચે? તમે ધારો કે જાહેરાત તો કરી છે, તો એના સંદર્ભમાં હવે તમને જણાવું, આજથી 3 મહિના પહેલા
મને વિશ્વસૂત્રોથી આ જાણ થયું કે લોનેસના માણસોએ મારી સોપારી આપી છે. 3 મહિના પહેલાની વાત કરું છું, અને એના પછી મેં આના પર આક્રમણ કર્યું છે. હું બીતો નથી કોઈના બાપાથી, બીવું છું માત્ર દેવના દેવ મહાદેવથી. ભાઈ કોઈના બાપાથી હું બીતો. 3 મહિના પહેલા વિશ્વસૂત્રોથી મને જાણ થઈ કે લોનેસના માણસોએ મારી સોપારી આપી, બિહારમાં આપી છે. મને વાંધો નથી, પરંતુ રાજ શેખાવત કે ક્ષત્રિય જે સમાજ છે એ આક્રમણમાં બિલીવ કરે, ડિફેન્સમાં બિલીવ નથી કરતા. એટલે અમે આક્રમણ કર્યા કે સુખદેવસિંહનો હત્યારો બચવો ના જોઈએ, સુખદેવસિંહ અમર શહીદ સુખદેવસિંહનો હત્યારો બચવો ના જોઈએ. ગેંગનો મુખ્યો અમારે જોઈએ, અમે એને ઠાર મારીશું. જો એ જેલમાં છે તો સુરક્ષિત છે, જેલની બહાર આવશે તો ક્ષત્રિયના સમાજના જે યોદ્ધાઓ છે એને નહીં મૂકે સાહેબ, ઠોકવાના જ છે. એટલે સીધી વાત છે. અમારા સંગઠનનો મુખ્યો તમે લીધો છે તો અમે પણ લોરેન્સ ગેંગનો મુખ્યો લઈને જ જંપીશું.